डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા, ગુજરાતી વિષયના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિનયન વિદ્યાશાખાના પ્રથમ વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર 1 ગુજરાતી ગદ્યના એકમ 12 શ્રી સુરેશ જોશી રચિત જનાંતિકે નિબંધ સંગ્રહમાંથી શૈશવના સીમાડે નિબંધનો અભ્યાસ કરાવીશ। શૈશવના સીમાડે નિબંધનો અભ્યાસ કરતા પૂર્વે સર્જક પરિચય જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં પૂર્ણતયા આધુનિકતાના હિમાયતી અને તે માટે સાહિત્યમાં પ્રચંડ આંદોલન ઊભું કરનાર સુરેશ જોશીનો જન્મ સુરત જિલ્લાના વાલોડ ગામમાં 1921માં એમના મોસાળમાં થયો હતો। પ્રાથમિક શિક્ષણ સોનગઢમાં અને માધ્યમિક શિક્ષણ ગંગાધારાની શાળામાં લઈ નવસારીમાંથી તેમણે 1938માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી 1943માં ગુજરાતી વિષયમાં પ્રથમ આવી BA થયા અને 1945માં MAની પરીક્ષા બીજા નંબરે આવી ઉત્તીર્ણ કરી। શરૂઆતમાં કરાચીની DJ સિંઘ કોલેજમાં 1947થી વલ્લભ વિદ્યાનગરમાં અને 1951થી MS યુનિવર્સિટીમાં તેમણે ગુજરાતીના અધ્યાપક તરીકે અધ્યાપન કાર્ય કર્યું। 1981માં ગુજરાતીના પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ નિવૃત્ત થયા। સોનગઢનો કિલ્લો, નદી, ડુંગરા, જંગલ અને કલ્પનાની પરીઓ અને રાક્ષસની વાતોથી સર્જકનું બાળપણ ભર્યું હતું। 8 વર્ષની ઉંમરે તેમની સર્જકતાએ તેમની પાસે કાવ્ય રચના કરાવી। તે તેમણે દાદાજીથી છાનામાના બાળ જીવનમાં છપાવેલી। કોલેજ કાળમાં વિશ્વ સાહિત્યની ઉત્તમ કૃતિઓનો પરિચય પ્રત્યક્ષપણે કર્યો હતો। સંસ્કૃત ઉપરાંત બંગાળી અને પછી અંગ્રેજી મારફતે વિશ્વની અગત્યની ભાષાઓના સત્વવંતા પ્રયોગશીલ સાહિત્યનું વાંચન અને પરિશીલન તેમણે કર્યું। આ પ્રવૃત્તિ જીવન પર્યંત ચાલતી રહી। રામપ્રસાદ બક્ષી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ જેવા તેજસ્વી અધ્યાપકોની નજરમાં સુરેશ જોશીની સર્જક તરીકેની, અધ્યાપક તરીકેની સજ્જતા વિશે ઊંચો અભિપ્રાય હતો જ। કોલેજ કાળમાં તેમણે ફાલ્ગુની નામે એક સામયિકનું સંપાદન પણ કર્યું। આગળ જતાં અનેક સાહિત્ય સામયિકો તેમણે કાઢ્યા અને એ દ્વારા પોતાની સાહિત્ય પ્રવૃત્તિ વિસ્તારી। છેક 35ની વયે 1956માં ઉપજાતિ કાવ્ય સંગ્રહ લઈ તેમણે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કર્યો। 1961માં પ્રત્યંશા કાવ્ય સંગ્રહ આપ્યો અને પુરોગામી ઉપજાતિ કાવ્ય સંગ્રહને રદ કરવાની ઘોષણા પણ કરી। હવે પછી તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, વિવેચન, સંશોધન, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં પ્રયોગલક્ષી રહીને નવી જ કેડી પાડી અને અનેક ઉદીયમાન સર્જકોને એક દિશામાં પ્રેરણા પૂરી પાડી। રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તેમજ દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી અપાતા એવોર્ડ દ્વારા
તેમની સાહિત્યિક પ્રતિભાને વખતોવખત પુરસ્કારવામાં આવી હતી. જો કે અકાદમીના એવોર્ડનો તેમણે સકારણ સવિનય અસ્વીકાર પણ કર્યો હતો. તેમને મન સર્જન મુખ્ય હતું. સાહિત્યનો મહિમા વિશેષ હતો. પૂર્વ અને પશ્ચિમના સાહિત્યમાં તેઓ ઊંડા અભ્યાસી હતા. તેજસ્વી અધ્યાપક હતા. પ્રયોગશીલ સર્જક, વિદગ્ધ વિવેચક, પ્રતિભાશાળી ચિંતક, નીડર પત્રકાર અને સફળ અનુવાદક સુરેશ જોશી પ્રબળ રીતે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનું આંદોલન લઈને આવ્યા અને સ્થગિત થવા લાગતા ગુજરાતી વિવેચનના જળને પુનઃપ્રવાહિત કરવા જીવનભર મથામણ કરી. અનેક સર્જક પ્રતિભાઓ તેમણે મૌલિક રીતે સર્જન કરતી, વિચાર કરતી કરી. 1986માં કિડનીની બીમારીના કારણે તેમનું અવસાન થયું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુરેશ જોશીના સર્જન વિશે જોઈએ તો ઉપજાતિ, પ્રત્યંચા, ઇતરા એમના કાવ્ય સંગ્રહો છે. તો છિન્નપત્ર, મરણોત્તર નામે નવલકથાઓ આપી છે. ગૃહપ્રવેશ, બીજી થોડીક, અપીચ, ન તત્ર સૂર્યો ભાતિ, એકદા નૈમિષારણ્ય આદિ નવલિકા સંગ્રહો આપ્યા છે. જનાંતિકે, ઇદમ સર્વમ, અહો બત કિમ આશ્ચર્યમ આ નિબંધ સંગ્રહો તેમની પાસેથી મળે છે. કિંચિત, ગુજરાતી કવિતાનો આસ્વાદ, કથોપકથન, કાવ્યચર્ચા, શૃણવંતુ, અરણ્યરુદન, અષ્ટમોધ્યાય, વિવેચન ગ્રંથો તેઓ આપે છે. મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા સંશોધન ગ્રંથ મળે છે. નવોન્મેષ, નરહરિની જ્ઞાનગીતા, ગુજરાતી સર્જનાત્મક ગદ્ય, કવિતા પરકીયા, ભોંયતળિયાનો આદમી, ટૂંકી વાર્તા નવી શૈલીની નવલિકાઓ, શિકારી બંદૂક અને 1400, પંચામૃત, સંચય, વિવેચન, સાહિત્ય મીમાંસા, અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ, અમેરિકી ટૂંકી વાર્તાના અનુવાદો તેમની પાસેથી મળે છે. તથા ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, સંપુટ, ઉહાપોહ, એતદ, સાયુજ્ય, સેતુ વગેરે સામયિકોનું સંપાદન પ્રકાશન દ્વારા સાહિત્ય પત્રકારત્વ તરીકે એક ક્ષેત્રમાં તેમની કલમ વિહાર આજીવન ચાલતી રહી છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે જનાંતિકે નિબંધ સંગ્રહ વિશે માહિતી જોઈએ તો જનાંતિકે અર્થસૂચક શીર્ષક છે. જનાંતિકે કરમૂલે એમ નિર્દેશ કરી એકાંતમાં આત્મીય ભાવ અંતરની વાત કહેવી એ બાબતે જનાંતિકે શીર્ષકના સર્જકની નિબંધ સંગ્રહના નામકરણ પાછળની દીર્ઘદ્રષ્ટિનો સુખદ અનુભવ ધરાવે છે. જનાંતિકેના નિબંધમાં સર્જકની કલમ વિવિધ વિષયોમાં લીલિયા વિહરે છે. વિશેષ કરીને પ્રકૃતિ એમની સાહિત્ય સૃષ્ટિમાં સૌપ્રથમ આવે છે. કોઈ પણ વિધામાં સાહિત્ય સ્વરૂપમાં પ્રકૃતિ પ્રત્યેનો તેમનો અનુરાગ છૂટતો નથી. પ્રકૃતિને કેવી વિધવિધ છટાથી આલેખી છે તે પણ અભ્યાસીઓ માટે એક મહત્વનો મુદ્દો બની રહે છે. પ્રકૃતિને ઉપરાંત માનવી, ઈશ્વર, સાંપ્રત પરિસ્થિતિઓ, સાહિત્ય વિષયક વિચારણા ઇત્યાદિ એમના નિબંધોમાં કોઈ પણ રીતે વજનદાર બની ગયા વગર લીલિયા નિરૂપણ પામે છે. ભાષાનું તેમનું ઓજાર એકદમ સાફ સુથરું હોય છે. અંગ્રેજી, બંગાળી કે
દેશી તેમજ વિદેશી ભાષાઓ તેમજ સાહિત્યનું ઊંડું પરિશીલન એમની સહાયમાં આવે છે અને અભિવ્યક્તિનું લાલિત્ય પ્રગટ કરીને જ રહે છે. એ નિબંધોમાં સર્જકના વ્યક્તિત્વનું સચેતન સ્પર્શ થતો અનુભવાય છે. કલ્પના પ્રચુર કાવ્યમય રીતિ, પ્રકૃતિના ભિન્ન ભિન્ન રૂપોનું આલેખન, લલિત આછું ચિંતન, ઇન્દ્રિય સંવેદ્ય નાજુક સર્જકતા અને ચેતન અચેતન મન પર ચાલતો સર્જક કવિનો યદ્રચ્છા વિહાર તેમના નિબંધોમાં હંમેશા અનુભવાય છે. ક્યારેક રચના રીતિની એકવિધતા કે કલ્પનાનો અતિરેક પ્રયોગદસ્યની મર્યાદા દેખાડે છે. તેમ છતાં એ કલાધર્મી વિચારક સર્જક પાસેથી ગુજરાતી નિબંધને નમણો લલિત આકાર સાંપડ્યો છે એ ચોક્કસ છે. એમના નિબંધમાં વિહાર કરવો એટલે નિર્વ્યાજ આનંદ યાત્રાનો અનુભવ કરવો એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શૈશવના સીમાડે નિબંધનો વિસ્તૃત અભ્યાસ કરીએ. સુરેશ જોશીનો આ નિબંધ જનાંતિકે નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. જનાંતિકે સંગ્રહમાં ગુજરાતી નિબંધ ધારાનું એક ઉન્નત શિખર ગણાવી શકાય તેવી સૌંદર્ય મંડિત કલાકૃતિ છે. સર્જકની અંગત સંવેદના આ કૃતિમાં ઉત્કૃષ્ટ રીતે ઝીલાય છે. આ સંગ્રહની નિબંધ સૃષ્ટિમાં સર્જકનો હું પ્રકૃતિને પાંખે અને જીવન મર્મની રાહે વિસ્તરતો જોવા મળે છે. પ્રસ્તુત નિબંધમાં શૈશવના ચિત્રએ ઝીલાયેલા પ્રકૃતિ, સંસ્કૃતિ અને બાલ્યાવસ્થાના વૈવિધ્યરંગી વ્યક્તિત્વનો પરિચય મળે છે. બાલ્યકાળની સૃષ્ટિમાં દૈનિક જીવનની ઘટમાળનો પરિચય પ્રાપ્ત થાય છે. આ નિબંધમાં લેખક શૈશવના સ્મરણમાં થતી રાસાયણિક પ્રક્રિયા દ્વારા સત્ય અને તથ્યના નવા વિસ્મયકર રૂપો પ્રગટ કરે છે. એ તથ્યોનો વિકાસ જ સ્મરણમાં થાય છે. નિબંધકારના મનોમન અવકાશમાં કોઈ પણ ધરી વિના, ગુરુત્વાકર્ષણના બળના આધાર વિના ટકી રહેલો સર્જકનો શિશુલોક અનેક રૂપ પામ્યો છે. અદ્ભુત અને ભયાનક રસથી બંધાયેલા સીમાડાઓ વચ્ચે વસતા અનામી ગામની ભોયમાં એ શિશુલોક ઉદય પામ્યો છે. રાજાનો કિલ્લો, વન, વાઘ, રીંછ જેવા રાની પ્રાણીઓ, ઝાંખરી અને તાપી નદી, સતીનું વન, સતીના પગલાં, કેસુડો, મહુડો, શીમળો, જુઈ, જાઈ, ચમેલી અને ઘાસના બીડ, ચૈત્ર અને વૈશાખના બદલાતા જતા પ્રાકૃતિક વૈભવની સાક્ષીએ જીવનના અવનવા પ્રસંગોની શિશુ સહજ ભાવની ભંગીમાઓ, રમતો, તોફાનો અને શરીર સ્પર્શની અનુભૂતિ ઇન્દ્રિયોના દ્વારા આગળ બાહ્ય જગતની ભીડ ઊભી છે. તેનું જ્ઞાન વિસ્મયની આંખ પાછળથી બધી ઇન્દ્રિયોને નેતા બનીને દોરે છે. આમ અનેકવિધ બનીને સ્વને પ્રગટ કરતા સર્જકના વ્યક્તિત્વની, એના સત્વની પ્રગટ થતી બહુવિધ મુદ્રાઓ રસાવહ ભાવમય બનીને પ્રગટ થાય છે. શૈશવના સીમાડે નિબંધનો આપણે વિગતે અભ્યાસ કરીએ તો લેખકે આ નિબંધમાં શૈશવ શિશુલોકના અવનવા રૂપોનો પરિચય કરાવ્યો છે. નિબંધના પ્રારંભમાં લેખકે મનોમય અવકાશમાં કશીય ધરી વિના દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણના બળના આધાર વિના ટકી રહેલો લેખકનો શિશુલોક રૂપ પામ્યો છે. અદ્ભુત અને ભયાનક રસથી બંધાયેલા સીમાડાઓ વચ્ચે
વસતા અનામી ગામની ભોયમાં એ શિશુલોક ઉદય પામ્યો છે. ચિત્રના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદાય પરિક્રમાના યાત્રા પથ પર અજાણપણે અનેકવાર વિહરવા નીકળી પડે છે. ત્યાંથી જ સત્યના રૂપનું પ્રાગટ્ય થાય છે. સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થઈને તથ્ય નવા નવા વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે. એ તથ્યનો વિકાસ જ સ્મરણ પ્રદેશમાં થાય છે. આથી જ મરણનો છેદ સ્મરણ દ્વારા ઉડાડી શક્યા. અહીં ભાષામાં આવતા ભાવ અને અભાવ શબ્દની લીલાનો પરિચય પ્રાપ્ત થાય છે. ગુજરાતી ભાષામાં શુદ્ધ અભાવ વાચક શબ્દો બહુ ઓછા પ્રાપ્ત થશે. અભાવ શબ્દમાં પ્રાધાન્ય તો ભાવ શબ્દનું જ છે. ઉપસર્ગ રૂપે કેવળ અ આવે છે. જીવનમાં જેનું સ્મરણ જાય છે તેનું સાતત્ય પણ જાય છે. નિબંધકાર જણાવે છે કે નદીના કાંઠે નગરો વસે છે, સંસ્કૃતિ જન્મે છે. આપણું મનોરાજ્ય પણ સ્મૃતિની સ્ત્રોતસ્વિનીને કાંઠે વસે છે એમ સમજી શકાય. પ્રસ્તુત નિબંધમાં રાજાનો કિલ્લો, વન, વાઘ, રીંછ જેવા જંગલી પ્રાણીઓ, નદી, સતીનું વન, સતીના પગલાં, વનરાની, પંખીલોક, કેસુડો, મહુડો, શીમળો, જુઈ, જાઈ, ચમેલી અને ઘાસના બીડ એ તમામ શિશુલોકની વસ્તી છે. સાત કાશીનું ગઢ વન, એમાં થઈને વહેતી તાપી, બગલાડ અને સાલેલ મુલહેરના પહાડ એ વસ્તી લોકના પાડોશ છે. વનાંચલની અદ્ભુત રમણીય અને રૌદ્ર વનશ્રીમાં પેલા શિશુલોક બાલ્યલોકનો વિચાર સંભવ્યો છે. કથનના પાતળા બંધમાં ઢંકાયેલ વર્ણનના લયમાં એ શિશુલોક નિબંધન પામ્યો છે. સ્મૃતિની ભોયમાં અચેતન પડી રહેલો શિશુલોક એ વર્ણનોની સ્પષ્ટ રેખાઓમાં સજીવ બની ગયો છે. વિગતોની યોગ્ય પસંદગી કુનેહપૂર્વક કરવામાં આવી છે. તેમાં સર્જકની દક્ષતાનો પરિચય થાય છે. નિબંધમાં અનુભવાતા ઇન્દ્રિય સ્પર્શ તથા મજબૂત અને સ્ફૂર્તિવાળા ક્રિયાશીલ વાક્ય રચનાનો વિનિયોગ અને વર્ણનોને સ્પષ્ટ રેખ ઇન્દ્રિય ગ્રાહ્ય અને પ્રાણવાન બનાવે છે. કલ્પનાની કુંવારી ભોયમાંથી ઉગી નીકળતા એ વર્ણનોના નાવીન્ય ભર્યા તાજગીપૂર્ણ સાથ સમગ્ર નિબંધને અપૂર્વતા બક્ષી સર્જનાત્મક પરિણામ અર્પે છે. એક વર્ણન દ્વારા જુઓ. આ ઝાંખરીના છીછરા પાણીમાં પગ ઝબકોળીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય તેના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતળ સ્પર્શમાં સાત કાશીના નિબિડ અરણ્યમાં ઘૂંટાયેલા મસરૂણ અંધકારના સ્પર્શની સ્મૃતિ હતી. ઉપરોક્ત વર્ણનમાં ઝાંખરીનું ભૌગોલિક વાસ્તવ અદૃશ્ય થાય છે. સર્જકના ચિત્તમાં રહેલી ઝાંખરીની ભાવાત્મક રૂપ છાયાની ચુંબકીય ધરી પર તાપી અને સાત કાશીના સ્મૃતિ સંસ્કારના દ્રાવણમાં રસાયેલ ઝાંખરીનું રૂપ અવનવું ઉઘડી આવે છે. ઝાંખરીના પ્રવાહમાં સંભળાતી તાપીની વાણી અને અનુભવાતો સાત કાશીનો મસરૂણ અંધકાર લેખકના ચિત્તમાં ઝળુંબી રહેલા શિશુલોકને અગાધ રહસ્યમય બૃહદતા અર્પી રહે છે. ધરતી પર રજળીને જકડાયેલા પગ પાણીમાં ઝબડોકતા જ અનુભૂતિ સંવેદન થાય તેને વ્યક્ત કરવા માટે યોજાયેલું ભાવમય રૂપ ભાવકને આકર્ષે છે.
સતીનું વન એમાં ચોતરો અને દેહરી, દેહરીમાં સતીના પગલાં, કિલ્લાના જીર્ણ અવશેષો, કિલ્લાના ભોયરાના ગુપ્ત માર્ગો, અષ્ટકોણી વાવણી, પાળે બેસીને રૂમઝૂમ પગલે સ્નાન કરવા ઉતરતી રાજકુંવરી, ભીના અંધકારમાં જીનના વાળની જટાનો ભાસ વગેરે સ્મૃતિ વર્ણનોમાં શિશુલોકના અદ્ભુત રહસ્યમય અને પૌરાણિક પરિમાણ ધારણ કરતા સીમાડાઓ ઉદય પામી રહે છે. તેની સાથોસાથ કેસુડો, મહુડાને શિમળાના ફૂલની અલગ અલગ ભાષા, વૃક્ષોની અલગ અલગ છાયાઓ, ઘાસના બીડ પર આંગળીઓ ફેરવીને સારી ગમ છોડી જતો પવન વગેરે પ્રાકૃતિક વિશ્વના સંસ્કારો અને ચિત્તબોધને પ્રાપ્ત થયેલી રૂપ નિર્મિતિનું સાંપડેલું ગદ્યના લિરિકનું પરિમાણ તે સર્વને સર્જનાત્મક કોટીમાં મૂકી આપે છે. આ નિબંધમાં સંભળાયા કરતા આરણ્યક શિશુનો સ્વર રચનાને વૈયક્તિક વિશેષતાઓ અર્પે છે. સાથોસાથ રચનાના અંતે એ શિશુ સ્વરમાં ત્રણ મરણના આઘાતથી મુક્ત થયેલા દાદા અને બહેરા મૂંગા ફૈબાના પાસે વસતા અને ઉછળતા શિશુના મૂંગા પ્રગાઢ કાચા શોકનો અનાથ પ્રતિઘોષ સંભળાઈ ઉઠે છે. આ અને કેટલાય ગદ્યખંડોમાં નગરવાસી સંસ્કારના દાબ હેઠળ નિરોધ પામેલો પેલા આરણ્ય શિશુનો સ્વર રહીને મુખર બનવા સંસ્કારણ દાબથી છટકવા મથ્યા કરતો જણાય છે. શેષવની લીલા ભૂમિમાં રઝળતો હિજરાતો એ સ્વર ખોવાઈ ગયેલા શિશુલોકને શોધ્યા કરે છે. આવા ખંડોમાં શોકનો નિબિડ સ્પર્શ અનુભવાય છે. આમ પ્રસ્તુત નિબંધના ગદ્યખંડમાં પ્રતીત થતું લેખકનું કૌશલ અપૂર્વ છે. વાસવનમાંથી વહી આવતી પવનના સ્વર અને ગતિ જેવા વાક્ય વિન્યાસ, ભાવપ્રવણ, ગૌરવાન્વિત ઉત્કૃષ્ટ શબ્દવિધાન અને પ્રત્યક્ષીકરણોને પ્રાપ્ત થયેલી નિબંધની લાલત લીલિયા કૃતિને અભિનવતા અર્પે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શેષવના સીમાડે નિબંધના અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો. પ્રશ્ન 1. લેખકની દ્રષ્ટિએ શેષવની સ્મૃતિનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 2. શેષવ અને સીમાડા વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. પ્રશ્ન 3. શેષવના વિવિધ રૂપો કયા કયા છે તે જણાવો. આ સાથે આ એકમના અભ્યાસમાંથી ભાષાકીય સામગ્રીનો અભ્યાસ તમે કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દો સાતકાશી અને અષ્ટકોણ કયા સમાસના ઉદાહરણ છે તે કહો. આ પાઠના આધારે નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં તેનો પ્રયોગ કરો. પહેલો રૂઢિપ્રયોગ છે ઝંકૃત થઈ ઉઠવું. બીજું, અચરજ પામવું. ત્રીજું, કાળું વાદળું દેખાવું. આ રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ આપ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠના આધારે તમારા શેષવની સ્મૃતિને વાગડતો નિબંધ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકમ 12નો અભ્યાસ કર્યો. હવે ફરી પાછા કોઈ નવા એકમ સાથે મળીશું. આપ સૌ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ પરમ